ભરૂચ અંકલેશ્વરના સામાજિક ઔદ્યોગિક અગ્રણી ભૂતપૂર્વ પ્રમુખ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભારત સરકારની નવરત્ન કંપની એન્જિનિયર ઇન્ડિયા લિમિટેડના ડિરેક્ટર હરીશભાઈ જોશીનું ફેસબુકનું આબેહૂબ નકલી એકાઉન્ટ બનાવીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને પૈસાની માંગ કરતા અજાણ્યા સાયબર ક્રિમિનલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। જૂન મહિનાથી સતત 4 કરતાં વધુ ફેક ડુપ્લિકેટ પ્રોફાઇલ ઉપર મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવો સાથેના ફોટા ક્રોપ કરીને આબેહૂબ પ્રોફાઇલ બનાવી લોકોને ગેરમાર્ગે દોરીને પહેલા ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને પછી તાત્કાલિક પૈસાની જરૂર હોય જીપીથી 5,000 થી 25,000 રૂપિયા મોબાઈલ નંબર 9648584056 ઉપર ટ્રાન્સફર કરવા મેસેજ કરાયો અને હરીશભાઈ જોશીના અનેક ફ્રેન્ડ્સ અને ફોલોઅર્સને રિક્વેસ્ટ મોકલતા મિત્રોએ જાણ કરી હતી। આવું ભૂતકાળમાં 4 વાર બની ચૂક્યું હતું અને આ અંગે તારીખ 26 જૂન સાયબર ક્રાઇમ ફરિયાદ નંબર 1930 ઉપર ફરિયાદ કરેલ હતી, પરંતુ આ અંગે કોઈ કાર્યવાહી થયેલ નહીં। આ ઉપરાંત ફેસબુકમાં પણ આ ફેક પ્રોફાઇલ અંગેની અનેક ફરિયાદો હરીશભાઈને તેમના મિત્રો દ્વારા કરવામાં આવી હતી, તેમ છતાં ફેસબુક દ્વારા કોઈ એક્શન લેવાયા નથી। સાયબર ગઠિયાઓની સક્રિયતા અને રીતસર સમૂહથી લોકોને છેતરવાનું એક સુવ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે। રોજના અનેક નાના મોટા લોકો ભોગ બની રહ્યા છે। અંકલેશ્વરની લુપિન કંપનીમાં કામ કરી ચૂકેલા સિનિયર અધિકારી બીજી વર્ગીસનું એકાઉન્ટ 7 વાર ફેક બનાવાયું। આ ઉપરાંત ભરૂચના રવિ ગોહિલ, ક્ષિતિજભાઈ પંડ્યા અને ભરૂચના જિલ્લા કલેક્ટર તુષાર સોમેરાજીના પણ ડુપ્લિકેટ એકાઉન્ટ થકી સામાન્ય લોકોને ગુમરાહ કરીને પૈસા બનાવવો એક ગેરકાયદેસર વ્યાપાર ચાલી રહ્યો છે અને તેમાં અનેક બેરોજગાર યુવાનોનો ઉપયોગ કરાઈ રહ્યો છે। ભરૂચના એક પ્રતિષ્ઠિત BDMના પ્રમુખ દેવાંગ ઠાકોરને પણ તેમના પર્સનલમાં વાંધાજનક વસ્તુઓ મળી એમ કહી નાર્કોટિક્સ વિભાગના અધિકારીઓના સ્વાંગમાં બ્લેકમેલ કરવાની કોશિશ કરાઈ। આ ગઠિયાઓના મોબાઈલ નંબરો પણ ઉપલબ્ધ છે, છતાંય આ રાજ્ય અને દેશવ્યાપી ગેંગોને ઝડપી પાડવામાં હજુ જોઈએ તેટલી સફળતા મળી નથી। આ અંગે હરીશભાઈ જોશીએ કેન્દ્રીય ઇન્ફોર્મેશન ટેકનોલોજી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવને પણ ઈમેલ દ્વારા ભારપૂર્વક રજૂઆત કરી છે।